રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટના મામલે હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ટીઆરપી ગેમ ઝોનના શેડની અંદર જે આ સીસીટીવી લાગેલા છે તેમાં કઈ રીતે આગ લાગી ત્યારથી લઈને આગે જ્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ત્યાં સુધીના તમામ દ્રશ્યો કેદ થઈ ચૂક્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વેલ્ડિંગનું કામ ચાલતું હતું, તે દરમિયાન વેલ્ડિંગના તણખા છે તે નીચે પડ્યા હતા અને બરાબર નીચે જ્યાં તડખા પડ્યા હતા ત્યાં કોઈ જ્વલનશીલ સામાન જે આગ પકડી શકે તેવો સામાન પડ્યો હોય, જેને લઈને આ તણખામાંથી આગ ભભૂકી ઉઠી હતી। જોકે શરૂઆતમાં આગનો ભડકો થયો હતો અને અમુક જે લોકો છે તેને આગને ઠારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબૂમાં આવી ન હતી। એન્ટ્રી ગેટ પર પણ જ આ રીતે આગ લાગતા જે તમામ લોકો છે જે અંદર હાજર હતા તે લોકોને ઉપરના ફ્લોર પર મોકલી દેવામાં આવ્યા હતા, પરંતુ કેમ કે જે આગ લાગી હતી ત્યાંથી બહાર નીકળી શકાય તે રીતની પરિસ્થિતિ ન હતી, પરંતુ જોતામાં આગ છે તેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। તેનું એક મોટું કારણ એ પણ છે કે આ જે શેડ છે તેમાં મોટી માત્રામાં જે મોટા ભાગનો સામાન છે તે આગ પકડે તે પ્રકારનો સામાન હતો, લાકડું હતું, પ્લાસ્ટિક હતું, જેને લઈને આગ વધુને વધુ વિકરાળ બની ગઈ હતી અને ગણતરીના સમયમાં જ આ આગ છે તેને સંપૂર્ણ શેડ છે તેને લપેટામાં લઈ લીધો હતો અને તમામ લોકો છે તે અંદર ફસાઈ ગયા હતા, જેમાંથી અમુક લોકો છે તે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા અને જ્યારે 28 લોકોના આમાં મોત નીપજ્યા હતા।